દેશી મજા, આ ગામડાનું અમારું જીવન। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। तो केम छो बधा? तो आज मारो व्लॉग छे एनिवर्सरी पर। तो मैचिंग कपड़ा छे અને પાછળ તમે જે જોઈ રહ્યા છો એ ગલ્લો છે। કોઈ પણ વસ્તુ લેવી હોય તો મારો એક નિયમ હોય છે કે કોઈ મોટી દુકાન હોય એના કરતાં કોઈ ગરીબની દુકાનેથી કંઈ લે ને તો 5 રૂપિયાનો એને ફાયદો થાય। તો હું આજે જઈ રહ્યો છું પાલનપુર ટેટુ દોરાવા। કપલ ટેટુ છે અને કપડાં તમે જોઈ શકો છો મેચિંગ, બંનેને મેચિંગ કપડાં છે અને દર વખતે અમે મેચિંગ કપડાનું ચોઈસ કરીએ છીએ। ગરમી હોવાથી આને એનું મોઢું બાંધી દીધું છે અને તમે જોઈ શકો છો। કેમ છો યુટ્યુબ ફેમિલી? અત્યારે હું જે ઊભો છું ને એ લગભગ આપણા બનાસકાંઠાનો મોટો પુલ છે। આ ડીસાનો પુલ છે જે બહુ લોંગ છે। આ બાજુ તમે જોઈ શકો છો હું વચ્ચે ઊભો છું અને વચ્ચેથી શૂટ કરો છો ને અમે આ મેચિંગ કપલ। આજે અમારી એનિવર્સરી છે તો અમે તારા કપડાં બતાવ મેચિંગ અને અત્યારે અમે ડીસા પહોંચી ગયા છીએ ને હવે પાલનપુર જઈએ છીએ। તો ડીસા પુલની અંદર પુલ ઉપર ઊભો છું અને તમે લોંગ પુલ છે જે બનાસકાંઠાનો મારા ખ્યાલથી મોટો પુલ છે। લાગી હતી અને સમય થઈ ગયો તો થોડો વધારે, તો અમે એક હોટલમાં રોક્યા છીએ। પાછળ મેન્યુ અને થોડું જમી લઈશું પહેલાં, મતલબ નાસ્તો જ કરવો છે। પાછળ એનું મેન્યુ છે, સારી હોટલ છે, પાછળ મેન્યુ છે જ ને આજે વાતાવરણ બી ઠંડુ છે અને પાલનપુર જસ્ટ અત્યારે તો મારા હાથમાં એક ટેટુ છે। 2 કલાક પછી તમારા હાથમાં આવી જાય ને। આ ઠંડુ વાતાવરણ એટલે આજે 1 વર્ષ પૂરું થયું લગ્ન કર્યાને, બરોબર। નવા હોય એટલા દાડા કરી લો। 9 દાડા આજ વાતાવરણ ઠંડુ છે એટલે બાઇક ચલાવવામાં ને બધી રીતે રેડી છે। કેમેરો ઊંધો થઈ ગયો, પહેલાં ફેરવી દે રિઝલ્ટ સારું આવે। હવે રેડી પૌવા મંગાય હે ફાઈનલી વિડિયો બંધ કર। પાલનપુરમાં સારી હોટલમાં જમી લીધું છે અને હવે અમે નીકળ્યા છીએ અમારો જે નેક્સ્ટ લેવલ છે ત્યાં આગળ। તો આપણા વ્લોગમાં બન્યા રહેજો। આવી ગયા છીએ પાલનપુરની અંદર, તમને એક પાલનપુરના બસ સ્ટેશનનો નજારો બતાવી દઉં। તમે જોઈ શકો છો આ પાલનપુરનું બસ સ્ટેશન છે, 1 નંબર બસ સ્ટેશન છે અને તમે એનું લુક પણ જોઈ શકો છો।
અને ફાઇનલી અમે અશોક ભાઈ ત્યાં આવી ગયા છીએ ટેટુ દોરાવવા માટે, પણ એક હવે માળી મળ્યા છે અને એમને હું હા રે બધો શોખ છે ટેટુ દોરાવવાનો એટલે ઉપરથી ઉપર હેડે જાય છે, પણ અહીંયા નથી, આ બાજુ છે, ઓમ દેવાનું છે ઉપર. જો જો હરક તો જો ટેટુ નો ના હું ટશન ટેટુની અંદર ટેટુ દોરવાયા હતા, બટ આજે અમારી એનિવર્સરી હતી તો અમે આ દરમિયાન ચા પીવી હતી, ગરમી બહુ હતી તો હોટલમાં થોડી વાર રેસ્ટ કર્યો અને હવે જઈશું બાલારામ પ્લેસ છે ત્યાં જોવા માટે, કારણ કે વાતાવરણ બહુ ગરમ હોવાથી થોડી વાર હોટલની અંદર બેઠા. હવે અમે બંને જઈશું બાલારામ પ્લેસ જ્યાં સૂર્યવંશમનું શૂટિંગ થયું હતું. સૂર્યવંશમ મૂવી છે અમિતાભ બચ્ચન સાહેબની, ત્યાં જઈશું અને પછી રિટર્ન ઘરે નીકળીશું. તો રેસાલજી બાઈક પછી આવે ને ગમે અહીંયા જગ્યાએ જાઉં ને પણ
મને આ તો મારી જોડે જ હોય. આ જોઈ શકો તમે, એ મારા માટે હંમેશા મારી જોડે જ હોય છે. જય માં ખોડિયાર. જય ગોગા મહારાજ. ત્યાં બાલારામ પ્લેસે પહોંચી ગયા છીએ. પાછળ જ્યાં આપણે શૂટિંગ થયું હતું હીરા બેટે સૂર્યવંશમ. વંશમ મૂવીનું શૂટિંગ જ્યાં થયું હતું, અમે ત્યાં લંચ ઉપર આવ્યા છીએ. અહીંયા 600 રૂપિયા તમે પે કરો તો તમારે જે બી ખાવું હોય ને તમને એની 600 રૂપિયા સુધીની ફેસિલિટી અવેલેબલ છે. અને તમે જુઓ એટલું મસ્ત લોકેશન છે, બેસવા માટે તમને એટલી બેઠક પણ બહુ મસ્ત આપે છે. અને એક નંબર નજારો છે જોવા માટે. તો ફોટા બી બહુ મસ્ત શૂટ થાય, પણ એના માટે વધારે માણસો હોય તો તમારા ફોટ બહુ જબરજસ્ત આવે છે. અને સુવિધા તો તમે જુઓ ને જબરજસ્ત. આ તમે જોઈ શકો છો, બહારલા ટેબલ બી છે, અંદર છે એસી રૂમ છે. અને મહારાજાઓ જે હતા ને એ રીતનું બધું અંદર, મતલબ અહીંયા ડિઝાઇન છે. બેઠા પછી એવું ફિલિંગ થાય કે આપણે પણ જે મહારાજાઓ રહેતા હતા ને એ જમાનામાં રહેતા હોય ને એવું ફીલ થાય થોડું. બહુ જ મસ્ત છે બાલારામ પ્લેસ જોવા જેવું. બટ આમાં કેવું કે વધારે માણસો તમે જોડે જયેલા હોય ને તો તમને બહુ મજા આવે. હવે સેન્ડવિચ મંગાવી છે, વેજીટેબલ સેન્ડવિચ. કેવું છે ખાવામાં? ટેટુ કેવું છે તારું? ટેટુ બતાવજે કેવું બનાવ્યું. દેશી મજા, આ ગામડાનું અમારું જીવન.